સુરતમાં બલોચ સમાજ દ્વારા ફિલ્મ ધુરંધરનો વિરોધ કરવામાં આવ્યો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે। વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમાજના અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે। ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા ડાયલોગના કારણે સમાજની લાગણીઓ દુભાઈ હોવાની રજૂઆત સાથે બલોચ મકરાણી સમાજે રોષ ઠાલવ્યો છે। સાથે જ ધમકી આપી કે સંજય દત્ત ગુજરાત કે સૌરાષ્ટ્રમાં આવે તો પોતાના જીવના જોખમે આવે। અમાरो पण इतिहास है। अमे नवाब सरकार सामे 12 वर्ष बारवटू कर्युं हतुं सामी छातीए ए पण बधाने खबर छे के बलोच मकराणी समाज खुमारीवंती कोम छे, छतांय पण आवा शब्दोनो प्रयोग करवामां आव्यो छे। अमे सखत शब्दोमां वखोड़ीए छीए अने संजय दत्त सौराष्ट्रमां के गुजरातमां क्यांय पण आवशे तो ए एनी जानना जोखमे आवे ए पण ए तैयारी राखे। पाटण जिल्लाना राधनपुर तालुकाना प्रेमनगर गामना खेडूतो द्वारा नर्मदा निगमनी कचेरी खाते उग्र विरोध प्रदर्शन करवामां आव्युं। केनालनी योग्य सफाई न थता अने रवी सीजनमां पियत माटे पाणी न मळता खेडूतोमां भारे रोष जोवा मळ्यो। रवी सीजनमां वावेतर करेला घઉં, रायडो, जीरु सहितना पाकोने जरूरी समये सिंचाईनुं पाणी न मळता खेडूतोए भारे नुकसान थवानी भीति व्यक्त करी। तो प्रेमनगर गामना खेडूतो अने महिलाओ मोटी संख्यामां एकत्रित थई विरोध नोंधाव्यो। खेडूतोए हाथमां काळी पट्टी धारण करी ढोल नगारा अने थाળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો। ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે તેમાં અધિકારીઓને ખબર નથી। આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે। કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે। અમે પાણીમાં માગ કરવા આવ્યા છીએ પાણીની અમાર રાધનપુરમાં પાણી પુરવઠામાં એટલે કારણ એક છે કે અમારા પાક બધા બરી જાય છે એના કારણે અમારા છોકરાને અમે ભણાવી શકીએ એમ નથી। છોકરાને લગન તો લગન પણ છોકરાને ભણવાનું અમારા પૂરું પડે એમ નથી। કેનાલ તો હાવ ગંદી છે ખરાબ એની અંદર તમે જોવો તો એકલું કચરો પડ્યો છે તો સરકાર કોઈ દિવસ કેનાલ બનીને તે દિવસનું પણ સાફ કરવાય નથી આયા। અત્યારે અમે નર્મદા નિગમની ઓફિસે આવ્યા છીએ અને પાણી પ્રેમનગરને મળતું નથી। છેલ્લા 2 મહિના શિયાળાના ચાલુ થઈ ગયા, ચોમાસુનો પાક નિષ્ફળ ગયો, એના પછી અમને બહુ તકલીફો પડી, ઘરનું ભરણ પોષણ ચલાવવું બહુ અઘરું થઈ ગયું। એના પછી 2 મહિના થયા પાક વાઈ નાખ્યો, 2 મહિના થયા પાણી મળતું નથી। ખેડૂત આગેવાનોએ કૃષિ નુકસાની પર સરકાર દ્વારા 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરવા બદલ આભાર માન્યો। તો આ સાથે ટેકાના ભાવે જણસની ખરીદી કરવા બદલ પણ ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ખેડૂત આગેવાને કહ્યું કે કપાસની ખરીદી CCI દ્વારા થઈ રહી છે જેનાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળ્યો છે તેમજ ડુંગળીના પાકમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે। અમે એટલા માટે આભાર માનવા ગયા હતા કે 15,000 કરોડ રૂપિયાની સહાય મળે એટલી ખેડૂતોની મગફળી ખરીદી કરશે। તો આના માટે અમે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ખેડૂત નેતા અમારા ખેડૂતના પ્રતિનિધિ એવા ખેડૂતના દીકરા એવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માની। જે કમોસમી વરસાદ થયો અને જે ગુજરાતના ઇતિહાસમાં અને ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડનું પેકેજ જે ખેડૂતોને આપ્યું છે એમના માટે અમે ખેડૂતો વતી અને આગેવાનો આભાર માનવા ગયા છે। 1,612 રૂપિયામાં થઈ ગઈ છે। વાત રહી ડુંગળીની તો ડુંગળીમાં પણ જે નુકસાની થઈ છે એ આ વરસાદમાં રાહત પેકેજમાં થઈ છે। એમના ભાવની જે કપાસની અને ડુંગળીની એમની અમે રજૂઆત રાજ્ય સરકારને પણ કરેલી છે અને કેન્દ્ર સરકારને પણ અમે એક પત્ર લખી અને આની અમારી માંગણી કરેલ છે। ખાતર માટે કપડવંજમાં ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ખેડૂતોનો દાવો છે કે ઘણા દિવસથી ધક્કા ખાવા છતાં યુરિયા ખાતર મળતું નથી। હાલ રવિ સિઝનમાં ખાતરની જરૂરિયાત છે એવા સમયે જ યુરિયાની અછતથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે યુરિયાની કાળાબજારી થઈ રહી છે। જો કે સહકારી મંડળીના સેક્રેટરી તથા વેપારીઓએ આ વાતને નકારી કાઢી છે અને દાવો કર્યો છે કે હાલ એકસાથે યુરિયાની માંગ હોવાથી અછત ઊભી થઈ રહી છે। જેટલું યુરિયા આવે છે એટલું ખેડૂતોને વિતરણ કરવામાં આવે છે। કેટલાક દુકાનદારોએ સ્વીકાર્યું છે કે 10 દિવસમાં યુરિયાની એક જ ગાડી આવી રહી છે। 20 દિવસ ના
કપાસનું વાવેતર જતું રહ્યું, હવે કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે તો ખાતર મળતું નથી। આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા પાકો, શિયાળુ પાકો બધા તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતરની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે। બાકી સરકારશ્રી, વેપારી અને બધા ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે કરીએ જ છીએ। સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે। અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ, 2-2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ। પાટણના વારાહીમાં યુરિયા ખાતરની સાથે વેપારીઓ અન્ય ખાતર ખરીદવા મજબૂર કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડૂતોએ કહ્યું કે યુરિયાની અછત છે ત્યારે વેપારીઓ લાભ ખાટવા માટે યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપી રહ્યા છે। જરૂરિયાત ન હોવા છતાં મજબૂરીમાં ખેડૂતોએ વધારાના બંને ખાતર લેવા પડી રહ્યા છે। ખેડૂતોને યુરિયા ખરીદવું હોય તો સાથે 950 રૂપિયાના વધારાના ખાતર ખરીદવા પડી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે જ્યારે વેપારીઓને આ આરોપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। સાથે જીક લેવું હોય તો જીક ને ગંજરબ લેવું હોય તો ગંજરબ, ના લેવું હોય તો પણ કે ફરજિયાત લેવું પડે। ખેડૂતો જોડે જો પૈસા ના હોય તો પૈસા ના ઉછીને લઈને લેવું પડે, ક્યાં જવું? સાથે જીન પર ના કે ગંજરબ ના લેવું હોય તો પણ આપવામાં આવે ના તો નથી હાલતા, લેવું જ પડે। અન્ય ખાતર ના લો તો હરું પાડવા આપે છે, હા લેવું જ પડે ફરજિયાત। રાજ્યમાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી। આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક તાપમાન યથાવત રહેશે ત્યારે પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ઘટશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। નલિયાનું લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી જેટલું નોંધાયું છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो 24 आवर्स में मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 15.4 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे तो सबसे कम जहां पर मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस। और अहमदाबाद के लिए जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो 15 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। जीवना जोखमे परिक्रमा करवानी मजबूरी सामे आवी छे। 2 बोट वच्चे पाटियो मूकी अवरजवर करवामां आवी छे तो पाणीनी ઊંડાઈ ઓછી હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે। કાંઠા સુધી બોટ ન આવી શકતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટિયો મૂકીને જીવના જોખમે પસાર થતા પરિક્રમાવાસીઓ નજરે પડ્યા છે તો હોડીઘાટના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જેટી આગળ ડ્રેજિંગ કરી ઊંડાઈ વધારવા માટેની માંગ કરવામાં આવી છે। તો ઘટના ભરૂચના દહેજની છે જ્યાં નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ પડાવ વમલેશ્વરથી પરિક્રમાર્થીઓ બોટ દ્વારા સામે કાંઠે આવેલા મીઠી તલાએ પહોંચે છે। જો કે આ કાંઠા પર ઊંડાઈ ઓછી હોવાથી બોટ કાંઠે જઈ શકતી નથી। આથી શ્રદ્ધાળુઓને બોટ પરથી પાટિયું મૂકીને પસાર થવા માટે મજબૂર થવું પડે છે। જીવનું ખૂબ મોટું જોખમ રહેલું હોવા છતાં તંત્ર દ્વારા અહીંના હોડી સંચાલકોની રજૂઆત ધ્યાને ન લેવાઈ હોવાનો આરોપ છે। કારણ કે આ રીતે પાટિયા પરથી કોઈનું સંતુલન બગડે તો સીધું જ પાણીમાં ડૂબી જવાનું જોખમ રહેતું હોય છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, પરિક્રમાર્થીઓ જે છે તમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ પાટિયું મૂકીને વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કયા પ્રકારની હાલ લોકો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? દહેજમાં જે બલાલ વિસ્તાર છે ત્યાં પરિક્રમાવાસીઓ ઉતરે છે ત્યાં તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। અને જ્યાં નર્મદા નદીની પાણીના અછતના લીધે જે બોટ છે તે બોટ કિનારે સુધી ચીટી સુધી જતી નથી એટલે આજુબાજુની અંદર જે 2 બોટો છે તેને મૂકીને એમને કિનારે પહોંચાડવામાં જીટીની ઉપર ઉતારવામાં આવે છે। ત્યાં લગભગ છે ને ત્યાં નીચે સીડી પાથરી ઉપર પાટિયું બેસાડવામાં આવે છે એટલે જે 8 ફૂટ જેટલું પાટિયું હોય છે તેને જે પરિક્રમાવાસીઓ છે તેમને ધીરે ધીરે પોલીસ કર્મીઓના સહાયથી તે પાટિયા પર રહીને જવાનો અવર જવર કરવાનો
વારો આવ્યો છે. જે બોટ છે તેને તળવા માટે લગભગ 6 ફૂટ જેટલું પાણીની નીચે પાણી જોઈએ, પરંતુ જે જીટી હોય છે તે લગભગ 10 થી 15 ફૂટ જેટલું પુરાઈ રહ્યું છે. જો વહેલી તકે આ પગલાં નહીં ઉઠાવવામાં આવે, જો ત્યાંથી ખસેડવામાં નહીં આવે અને જો ડ્રિલિંગ કરીને જે સંચાલકો છે તેને માંગ કરવામાં આવી છે કે જીટીને જે ડ્રેજિંગ કરીને ખાડીની ઊંડાઈ વધારવામાં આવે. જો સમસ્યા નહીં હલ થાય તો આ પરિસ્થિતિ હજી ગંભીર બની શકે અને જોખમી બની શકે એમ છે. જી ભાવેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.